એક એવી તસવીર સામે આવી કે જે ગોડાઉનો છે એની અંદર જે ઘંટીઓ કહેવાય એનો ભરાવો થઈ ગયો છે, એ બધી ભંગારમાં ઘંટીઓ પડી ગઈ છે। નમસ્કાર। હીરા ઉદ્યોગમાં ચારે કોર અત્યારે એક જ વાતની ચર્ચા છે કે ભારે મંદીને કારણે રત્ન કલાકારોની હાલત ખરાબ છે, નાના નાના કારખાનેદારોની હાલત પણ ખરાબ છે અને મોટી ફેક્ટરીઓ જે ધરાવે છે એમની પણ હાલત એટલી જ કફોડી છે। પણ એક એવું ચિત્ર સામે આવ્યું છે જે વધારે ચિંતાજનક છે। એક એવી તસવીર સામે આવી કે જે ગોડાઉનો છે એની અંદર જે ઘંટીઓ કહેવાય એનો ભરાવો થઈ ગયો છે, એ બધી ભંગારમાં ઘંટીઓ પડી ગઈ છે। આ ચિત્ર ચિંતાજનક અને ભયાનક એટલા માટે છે કે આ એ વાતની સાબિતી છે કે નાના નાના કારખાનેદારોની હવે એવી હાલત થઈ ગઈ છે કે એમના કારખાના શરૂ નથી થતા અને હવે જે ઘંટીઓ છે એ ભંગારમાં વેચી દેવી પડે છે, એવી નોબત ઊભી થઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હીરા ઉદ્યોગની અંદર આમ તો છેલ્લા 2 વર્ષથી મંદીની વાત ચાલે છે, કારણ કે જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું અને એ પછી રશિયાના ડાયમંડ ઉપર પ્રતિબંધો આવ્યા અને વૈશ્વિક લેવલે મંદીનો માહોલ ઊભો થયો। ઘણા બધા કારણોને લીધે હીરા ઉદ્યોગની અંદર મંદી આવી અને હમણાં છેલ્લા 6 મહિનાથી, એટલે એમ કહેવાય કે દિવાળી પહેલાંથી માંડીને હીરા ઉદ્યોગની અંદર જે મંદીનો વધારે અજગર ભરડો જોવા મળ્યો અને જ્યારે હીરા ઉદ્યોગની અંદર વેકેશન પડ્યું તો 21 દિવસનું સામાન્ય વેકેશન હોય એને બદલે લગભગ 1.5 મહિના કરતાં વધારે સમય થયો। હજુ પણ લગભગ 2000થી વધારે કારખાનાઓ ગુજરાતની અંદર ખુલ્યા નથી, એવો એક રિપોર્ટ છે। હવે એક તસવીર એવી સામે આવી કે વરાછા, કતારગામ, અશ્વની કુમાર એ બધા વિસ્તારોની અંદર કેટલાક લોકો એવા ગોડાઉન ધરાવે છે। એમાં વરાછામાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ, ભવાની સર્કલ, આ બધા વિસ્તારોની અંદર કેટલાક માણસો જે ગોડાઉન ધરાવે એની અંદર વર્ષોથી એ કામ કરે કે કોઈની ઘંટી ખરાબ થઈ ગઈ હોય, ભંગારમાં હોય તો એ ખરીદે અને પાછી એને રિપેર કરીને કોઈક એવા નાના કારખાનેદાર હોય જેને જરૂર હોય એને વેચે। આવી એક ચેનલ વર્ષોથી ચાલતી હતી, પરંતુ હવે આ ગોડાઉનવાળા માલિકો એવું કહી રહ્યા છે કે 6 મહિનાથી કોઈ રિપેર કરેલી ઘંટી તો લેવા નથી આવતું, પરંતુ એની સામે બધા વેચવા માટે આવે છે અને સામે કોઈ ખરીદદાર નથી। ડાયમંડ ઉદ્યોગની તમને થોડીક વાત કરું તો વર્ષો પહેલાં જ્યારે આ ઉદ્યોગ કણબી પટેલોના હાથમાં હતો અને હરિપરા, મૈધરપરા એ બધા વિસ્તારોની અંદર કારખાના હતા, પણ એ પછી તો જ્યારે સૌરાષ્ટ્રના લોકો આ બિઝનેસની અંદર પ્રવેશ્યા ત્યારે વરાછા રોડ, કતારગામ, વેડ રોડ, અશ્વની કુમાર આ બધા વિસ્તારોની અંદર કારખાનાઓ થયા અને ત્યારે બિલકુલ જે ટેકનોલોજી વિશે કોઈ જાણકારી નહોતી ત્યારે ઘંટી પર બેસીને બધા કામ કરતા હતા। એક ઘંટી હોય એમાં 2 થી 3 કે 4 માણસો બેસે અને ઘાટ, પેલ એવા બધા કામ કરે અને નીચે બેસીને કામ કરતા હતા। આ વર્ષોથી ચાલતું હતું, પરંતુ એ પછી તો બધી હાઈટેક ટેકનોલોજીઓ પણ આવી ગઈ। પણ અત્યારે જે સિચ્યુએશન છે એ ભયાનક થઈ ગઈ છે, કારણ કે હવે નાના નાના કારખાનેદારોનો એકડો નીકળી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક લોકોનું કહેવું એમ છે કે હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર નીકળશે એવા કોઈ જ આસાર કે કોઈ એવા કારણો દેખાતા નથી કે આ મંદી ક્યારે બહાર આવશે। બધા આશા તો રાખીને બેઠા છે કે ભાઈ હવે નજીકના દિવસોમાં મંદી માંથી બહાર નીકળી શકાય। હમણાં થોડા દિવસો પહેલાં ગોવિંદભાઈ ધોળકિયાએ પણ એક વિડીયો વાયરલ કરેલો, એમાં એમણે એવું કીધું હતું કે આપણે એવી આશા રાખીએ કે મંદીમાંથી આ ઉદ્યોગ બહાર નીકળે અને પાછા બધા સારા થાય ને આપણે બધા ભેગા થઈને લડીએ, એવી વાત કરેલી। પણ ચોક્કસ કારણ કોઈને નથી ખબર, કારણ કે એવું કોઈ પોઝિટિવ સાઇન પણ દેખાતી નથી કે હીરા ઉદ્યોગ બહાર આવે। તો એવા સંજોગોની અંદર આ બધા નાના નાના કારખાનાઓ બંધ કરી રહ્યા છે, એને કારણે આ બધી જે ઘંટીઓ છે, શરણ છે, એનો મોટા પાયે ભરાવો થયો છે। રત્ન કલાકારોની હાલત તો કફોડી જ છે। એમના બધા બાળકોને હવે શાળાઓમાંથી ઉઠાડીને ગામડે લઈ જવામાં આવી રહ્યા છે અને રત્ન કલાકારો પણ હવે માદરે વતન જઈ રહ્યા છે।
આ ચિત્ર બદલાય તો સારું એવી બધા આશા રાખી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.